હાલો મિત્રો, બાપા સીતારામ જય માટે આડેધડ વ્લોગમાં સ્વાગત છે. આપણો આ છે ને પહેલો વિડીયો છે વ્લોગ, એ મોટો વ્લોગ. બાકી તો રીલ તો નાખતા હતા. આ સુરતમાં વેકેશન પડી ગયું છે. આપણે છે ને અલગ અલગ જગ્યાએ બધે બતાવવાનું છે કે ક્યાં ક્યાં વેકેશન પડ્યું, કેવું ટ્રાફિક હતું, હવે કેટલું ટ્રાફિક હળવું પડ્યું છે. તો હાલો વિડીયોમાં રહેવાનું છે. તો અમે છે ને નીકળી ગયા છે, મારો હું મારો ભાઈબંધ છે એક હારે ગાડી આકે છે અને અમે જાય છીએ બીજા વિસ્તારમાં બતાવવા તમને ક્યાં વિસ્તારમાં ટ્રાફિક છે ને નથી બતાવી આપણે. હાલો હાલો ઘડિયાળમાં જોઈ લો 3 વાગ્યા છે બપોરના. અમે હજી નાસ્તો નથી કર્યો ને આ કિરણ ચોક જોવો તમે, ટ્રાફિક કઈ કોઈ જાતનો કઈ ટ્રાફિક જ નહીં. અમે એકવાર ખાલી જોવો બધું. અમને લાગી છે થોડીક સવારે નાસ્તો જ કર્યો છે એટલે અમે અત્યારે નાસ્તો કરીએ એવી થોડોક જોઈ છે ક્યાં નાસ્તો વાળો ખુલ્લો છે જોઈ લઈએ. અહીંયા છે થોડાક નાસ્તા વાળો જોઈ લઈએ. હવે એટલામાંથી અમે ઘણા આટા માર્યા પણ આ જો એટલે અહીંયા નાસ્તા વાળો એક જ ખુલ્લો છે. અહીંયા થોડું ઘણું ટ્રાફિક છે, કાંઈ બહુ નથી જાજુ. એટલે હાલે થોડોક નાસ્તો કરી લઈ, બતાવી નાસ્તો કરું. અરે ભાઈ ભેળ ખાવી હતી, જેવી માગી જેવી ભેળ માગી એવી ભેગી છે ને દાબેલી હતી. પછી મેં હાલો તો દાબેલી લઈ લઉં. હવે દાબેલીનો કાર્યક્રમ બેઠો છે અહીંયા થોડોક નાસ્તા વાળો તો પકોડો અલગ અલગ વિભાગ છે બધા અહીંયા નાસ્તાનો. અને આવ શાંત એકદમ કાંઈ ઘટે નહીં. હાલો તો અમારે છે ને ભાઈ દાબેલી આવી ગઈ છે, તમે બતાવી દો. આ ભાઈ છે ને દાબેલીનો ચોપ થોડા વધારે છે, ચાલો ખાઈ લીધા. ભાઈ ફૂલ વરસાદ દાબેલી હો ભાઈ. હા હાલો અમે ફાઇનલી છે ને ભાઈ આડેધડ નાસ્તો કરી લીધો છે. અને સુરતમાં ત્યાં તમને જો ભાઈ એટલામાં અહીંયા રહેતા હોય ને યોગી ચોક બાજુ નાસ્તો ન મળે ને તો અહીંયા આવી આવજો. આપણે અલગ અલગ છે પણ ગામડાવાળામાં તો અહીંયા કાંઈ છે નહીં. તમે અહીંયા પ્રોગ્રામ કરો વાવા જેવું ને જ્યાં ત્યાં પોતરા ન નાખતા. કેમ કે અમને ખબર જ છે તમારે અહીંયા પ્રોગ્રામ જ ચાલુ છે ગામડાવાડીમાં. આ તો સુરતવાળા રહેતા હોય ને એના માટે છે આડેધડ. અમે હવે છે ને અહીંયા કાપોદ્રા મેન રસ્તો કહેવાય, અહીંયા આ કામરે રસ્તો થાય ને આ તમે જો અહીંયા સુરત વાળા માટે આ વરાસા રહેતા ને આ સોપાટી જો કોઈ જાતની કાંઈ ગળતી જ નહીં. એટલે તમારા ફેમિલી લઈને છે ને તમે અહીંયા આવી શકશો નિરાતે, તમે બેહો છોકરાને રમાડો. અમે અત્યારે આ વિસ્તારમાં ભેગા છીએ, થોડુંક ઘણું વાહન જાય છે, બાકી રોડ ખાલી જ છે. હા બધા જોઈ લો. હાલો મિત્રો, એક સુરત વાળા માટે એક નાની એમથી એક જાણકારી છે. હવે જો તમને અહીંયા વેકેશનમાં કંટાળો આવતા હોય ને કાંઈ, તો એક આપણે અહીંયા છે ને ધારુકા કોલેજ કહેવાય, આ મંદિરની સ્વામિનારાયણ મંદિરની સામે એક સરઘસ ખોલવામાં આવેલો છે. બપોરનો ટાઈમ છે 3:30નો. જો તમારા કંઈ ફેમિલી કોઈ કંટાળો આવતો હોય ને તો તમે છે ને અહીંયા લોકો ફેમિલી લઈને અહીં સરઘસ જોવા આવી શકો છો. હું થોડુંક તમને અંદર મશીન દેખાડું ને ભાઈ. જો સરઘસ જ ન જવું તો પછી બેમાં થઈ જાય છે બસ. બીજું તમારે શું કેવું, આ તો કંટાળો આવતો એના માટે લોકો છે આ બધું. એટલે જો અહીંયા સરઘસનું છે, આ ગેટ છે અહીંયા જો તમે બતાવી દો. એટલે કંટાળો આવતો ને તો અહીંયા વ્યાવજો. આપણે સરઘસ ખોલેલો છે અત્યારે, સરસ છે અત્યારે હાલમાં. લિસ્ટ બતાવી દો છો અહીંયા તો 250 રૂપિયા છે, 350 છે, 500, 700. છોકરા માટે છે ટિકિટ લાગશે, લાગુ પડશે. અહીંયા તમને ટાઈમ ટેબલ એ બતાવશે, અહીંયા જોઈ લો સમય લખેલો છે. ટ્રાફિક કાંઈ કોઈ જાતનું છે જ નહીં અત્યારે, આ ખાલી છે. હા હતી ભાઈ ધારુકા કોલેજની જાણકારી સરઘસની. અમે તો ખાલી ભાઈ બતાવવા જ આવ્યા છે, અમે કે જોવાય નથી આવ્યો. પણ આ તો જે નેવર્યા હોય ને એના માટે છે. તમે જોઈ લીધું, તમારે જોવો તો આવી જાય અહીંયા. અમે તો ખાલી બતાવવા જ આવ્યા આગેથી, અમારે ફેર નથી ભાઈ.
આ તો અમે જાણકારી બતાવી દીધી છે. હવે જાય છે બીજી જગ્યાએ. હવે ત્યાં કંઈક જાણકારી હશે તો બતાવશું, નકર તો આમનો બસ કાંટા મારશું ને વાવા જેવો. જો ભાઈ સિગ્નલમાં ઊભા છે ને ભાઈ કાંઈ છે નહીં ભાઈ, ખાલી ખમ બધું અહીં જો એ જો સિગ્નલ ચાલુ છે તોય અમે હાલ્યા કરે અમારું અહીંયા. મને તો એમ લાગે ઓલું વિમાન ઝડપી જાય છે ને એ ખાલી જ લાગે જોયામાં તો ભાઈ સુરતનો તો શું વાગ છે જો એ વાગ્ય જાય છે ખાલી હશે તો જ ગાયકા થતું છે. આ રિલાયન્સ મોલ છે. થોડા ઘણા રેડા ખેડા હોય ને આટા મારતા હોય ને એ અહીંયા થોડા ઘણા આવે છે આટો મારવા. આ કાપોતરા 4 રસ્તામાં આવ્યા છીએ. હવે જાય છે કાપોતરાના પુલે આપણે તાપિયાવાળા રસ્તે. હાલો બતાવીએ આખો મોજ કરાવી દઈએ તો બધાને વિડીયોમાં અમારે. ભાઈ છે ને ક્યારના આટા મારી દીધી, થાકી ગયા, ગરમી થઈ ગઈ એટલે અમને એમ થયું આજ કુદરતી એસીનો પવન થોડાક લઈ લઈએ અમે એટલે આવી જશે તાપી. કાપોતરા 4 રસ્તા અહીંયા તમે જોવો તમે બધું. હું પણ પછી કોઈ છે નહીં હો પાછું કે નિરાતે સુરતવાળા માટે અત્યારે સારામાં સારું છે જલસા. જે અહીંયા છે ને ગામડે ગયા છે બિચારા જે હોય આપણને કંઈ ખબર નથી, હવે જે હોય પછી. Shit from the drama. Coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die. મારે નહીં હવાઈ વહી ગઈ છે ભાઈ અહીંયા ને અમારે એક માવો ખાવું એ દુકાન જ બંધ છે. રોડ છે ને ભાઈ આ ખાલી ખોટ છે, પછી કાંઈ પંચાયતવાળા છે જો ખર્ચે જો ખાલી એક વાતાવરણ સારું છે પણ કાંઈ મળતું નથી એવું છે. વાંધો હવે થોડીક ઊભા છીએ અહીંયા. ખુશ ખબરી ભાઈ અમને માંડ એક માવો વાળો મળ્યો છે ખાલી રોડ ઉપર. જો બ્લર થઈ ગયો બરાબર બતાવી દો. જો અહીંયા એક ભાઈ પંડિતભાઈ બેઠા હતા. પંડિતના માવા જેવો મારા પાસે છે ને ભાઈ દી નો ઉગ્યા અહીંયા. આમ તમે એકવાર નજારો જોવો ખાલી, કેમ કે આજ તો વાદળા એવા છે ને અહીંયા આપણે છે ને માવો ખાઈ નાખ્યું એક નાનો તો, કેમ કે અમારે માવો ખાઈ તો જ બોલવાની મજા આવે. હા ભાઈ એક અત્યારે અહીંયા એક જ ફ્રી છે જો અહીંયા. અને આ રસ્તો જો ખાલી કામ ના ક્યાં રસ્તો છે તમને કહી દઉં. આ છે મોટા વરાસા, મોટા વીઆઈપી સર્કલની બાજુમાંથી રસ્તો છે. આ સીધો રસ્તો દેખાય તમને વીઆઈપી સર્કલ જ જાય છે. તમને શું લાગ્યું આ રીલ છે? ના ભાઈ ના, હરિભજન કરો ભાઈ, હરિભજન કરો, બીજું કાંઈ નથી. આ વ્લોગ જ છે, રીલ તો અમે બનાવશું હજી વાર છે અમારે ભાઈ ગમો હજી. હાલો તો ફાઇનલી અમારું થોડુંક છે ને જેવું તેવું શૂટિંગ ઉતરી ગયું છે રીલનું. વધારે આ ભાઈનું હતું ને મારે તો ભાઈ ફોન પકડવાનો હતો ને ભાઈ રોડ છે ને હજી ખાલી ને ખાલી જ છે. તમને એમ થતું આ ટ્રાફિકમાં છે પણ નહીં ભાઈ, હજી એમનેમ જ છે. જો નિરાતે અહીંયા ગમે રીલ બને ને અહીંયા આવજો મોટા વરાસા. એડ્રેસ હરકું નથી ખબર કહી દેવું પછી અમે. સારા રોડ રસ્તા ખાલી ખાલી ખમ બધું પબ્લિક હોય ગયું તો સોનું સોનું થઈ ગયું છે. જવા દે સીધે સીધી ગાડી તારે ઊંધામાં. છે ને ભાઈ માર્ગદર્શક છો આ ભાઈ અહીંયા રસ્તા બધા જોયેલા છે ક્યાં રીલ બનાવે ક્યાં ન બને આપણને બધી ખબર છે. એટલે અમે છે ને ભાઈ ખાલી અમે બતાવવા દઈએ છીએ ક્યાં ક્યાં રોડ. હા છે ભાઈ કાપોતરાથી રસના જાય સર્કલ ઈ છે. આપણે છે ને એટલામાં કામે આવ્યું છે તમને આગળ બતાવું. ખાલી તમે અહીંયા ફૂલ ટ્રાફિક હોય ખરીદીની. ગમે લોકો આવે ને અહીંયા બધી વસ્તુ લેવા આવે છે તો ખાવ ખાલી અમુક મારો રે પણ ધીરે ધીરે ખરીદી વાળા છે ભાઈ. રસના સર્કલ અહીંયા ભાઈ છે ને રોજ માટે ટ્રાફિક, કેમ કે મારે અહીંયા રોજ કામે આવવાનું હોય છે. તમે જો બધું ખાલી ત્યારે કોઈ વસ્તુ નહીં.
અને સૌથી વધારે પ્રિય હોય ને તો ગાયત્રી માર્કેટ. આપણે ગાયત્રી માર્કેટ બતાવી બધાને આગળ. આ શેરીમાં અહીંયા કામે આવી છે. તમને ગાયત્રી માર્કેટ બતાવી. વધારે ગાયત્રી માર્કેટ જોવાનો બહુ શોખ છે. કેટલી ટ્રાફિક બતાવી દઈએ આગળ હમણાં વિડીયોમાં રહેજો. આપણે આગળ બતાવી દઈએ ગાયત્રી માર્કેટ. ખરીદીવાળાની ટ્રાફિક જુઓ ખાલી થોડી છે હજી. બાકી હવે બધા ખરીદી કરીને ગામડે વહી ગયા છે. જેવી રીતે ટ્રાફિક છે તમને બતાવી દઈએ. સાંજના ટાઈમે વધારે ટ્રાફિક હોય. અત્યારે કેટલા વાગ્યા? 5 વાગ્યા છે. 5 વાગ્યાની ટ્રાફિક તમે જો. તમે ઘડિયાળમાં તો જોઈ લીધું છે ને. આ ભાઈ તો જો કબાટ માથે ચડાવીને જાય છે. ફૂલ ઉતાવળ થઈ જશે. ગાયત્રી માર્કેટ છે આગળ. એટલી ટ્રાફિક છે ભાઈ અહીંયા. તમને ઠેઠ બધી એન્ડ બધી બતાવી દેવી છે આ ટ્રાફિક. ખરીદીવાળા કેટલા છે. થોડા ખડા રેડા ખેડા હોય ને એ લોકો વસ્તુ લે છે. જાવાળા લગ્ન પ્રસંગમાં હોય ને એ લોકો લે છે અહીંયા. હોર્ન મારો. હો ને ભાઈ ટ્રાફિક દેખાય ને છે કાંઈ ટ્રાફિક? હા 9 વર્ષ પછીનું ટ્રાફિક છે આ. 9 વર્ષ પછી 22 વલતેજીનું છે. એટલું ટ્રાફિક છે હાલના નગર. 5 વાગ્યા કોરો ટ્રાફિક અત્યારે ન હોય. તમે ઘડિયાળમાં જોવો છો ને અત્યારે એટલું બધું ટ્રાફિક ન હોય. હા હતી ભાઈ અમારી ગાયત્રી માર્કેટ. વધારે અહીંયા ટ્રાફિક હોય. વરાછાવાળા વધારે ખરીદી કરતા હોય તો અહીંયા જ કરતા હોય. હાવ ખાલી કમ. હા રોદા ઓછા ગયો ભાઈ. અહીંયા તમારે આમ થોડું ટ્રાફિક જામ હોય પણ એનો વિડીયો આપણે નથી ઉતારેલો. નકર તમને બતાવત. અત્યારે તમને ખાલી માર્કેટ છે ને એ બતાવી છે. હા બુટ ભવાની મંદિર કેવો રામજી મંદિર. હા ફેમસ. એડ્રેસમાં હાથ લાગે બુટ ભવાની PNS. આ માતૃશક્તિ રસ્તો જાય છે સીધો ને પાછળ સીતાનગર 4 બુટ ભવાની પાછળની સાઈડ. આ માતૃશક્તિ વાળો રોડ છે. આ રોડ બધા હાઉસફુલ જ હોય. અત્યારે બધી દુકાનો બધું ભાઈ. આપણે વસ્તુ આ જ બતાવવા નથી કે ભાઈ હાંજનો ટાઈમ થાય એટલે કેટલું ટ્રાફિક હોય. લોકડાઉન જેવું છે. હા ભાઈ એવું છે થોડું વાતાવરણ. પબ્લિક ગયો પણ વાતાવરણ ચોખ્ખું થયું ને આજનું વાતાવરણ ગજબનું છે. તમે તો જોવો છો આકાશમાં કાંઈ ઘટે નહીં એવું. અમે હવે અત્યારે એક ગાડી અહીં મૂકી છે લેવા જ આવી છે. ગાડી લઈ આવીએ. હા ભાઈને ટાઈલ પડી ગઈ બળેતરા થઈને. ઓલ પણ ખાસામાં જ આવજો. અહીંયા ખાડો રહી ગયો છે રોડ બનાવતા. જ્યાંનો બનાવ્યો એને હરખું કરી નાખ્યો ખાડો એની ગયો. એકદમ બ્લુ વાતાવરણ હો ભાઈ. અમે આવી ગયા છીએ અહીંયા માતૃશક્તિમાં. જોવા આ તો ધમ ધોકાર હાલતો આ શેરી તેને બદલે ખાલી ધૂમ ચાંદ. કેમ ભાઈ મજા આવી કે? હા ભાઈને મજા આવી ગઈ. પરાણે લાવ્યો તો બહુ મને વાત જોરાવી હતી. છેલ્લે આવ્યો ખરી. નકર અમને હતું આજ બ્લોગ નહીં બની ગયો છે. થોડો ઘણો એવું લાગે મેળ આવશે તો અમે રાતનો સીન બતાવી દઈએ તમને. નકર વિડીયો તો આપણે હવે અત્યારે સમાપ્ત કરી દઈએ છીએ. રાતનો સીન થોડો ઘણો લઈ લઈએ પછી બ્લોગ આપણે પૂરો કરશું. હાલો. બતાવીશ કઈ રીતનું ટ્રાફિક રાતે હોય છે. અત્યારે વાગ્યા છે 9:15 થઈ છે. તમને હવે ટ્રાફિક બતાવું અહીંયા અત્યારે કેટલું હોય છે કેટલું ન હોય. સીતાનગર 4 રસ્તા છે. સીતાનગર 4 રસ્તા. આમ એની હોટલ ખુલ્લી છે પણ છેલ્લા 9 વાગ્યા સુધી 9, સાડા 9, 10 વાગ્યા સુધી ખુલ્લી રહે. આગળ બધું પબ્લિક છે ને હમણાં વહી જ જવા છે ટૂંક સમયની અંદર. કે કારક કાલ તો 9 વાગ્યામાં બધું બંધ થઈ ગયું હતું. આજ થોડુંક કોઈ ખુલ્લું છે કેમ કે હવે શું હોય કોને ખબર. અત્યારે અહીંયા ફૂલ ટ્રાફિક હોય અત્યારે આ ટાઈમે. કામ શરૂ હોય ને ત્યારે બધા સિગ્નલ ઉપર. વિડીયોમાં રહેવા ખૂબ આભાર તમારો. જો અમારથી કાંઈ ભૂલચૂક થયું હોય બોલવામાં કાંઈ પણ તો માફ કરી દેજો. કેમ કે અમારા આડેધડ વિડીયો છે એટલે થોડુંક બોલવામાં ફેર પડી ગયો. પણ ખરાબ નથી બોલ્યા કાંઈ વિડીયોમાં ક્યાંય છેટ સુધી. કેમ કે અમે બને ત્યાં સુધી બધું બતાવ્યું છે સારી જગ્યાએ બતાવ્યું. પણ અમુક લોકેશન એવા સારા હતા ને અમને જવાનું મન જ નહોતું થતું ત્યાંથી. એટલે અમે અમુક ઠેકાણે ન્યાંજ જ રહી ગયા હતા અમે લોકો.
પછી મેં કીધું હાલો હવે રાતનો સીન લઈ લઈ થોડોક. રાતમાં તમને બતાવી દીધો છે બધો સીન. ને તમારા ખાસ મિત્રો જે હોય, ભાઈબંધ દોસ્તારો ફેમિલીમાં હોય, તો આ વિડીયોને કહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને ચેનલને શેર કરાવી દીજો ભાઈબંધ દોસ્તારો હારે. ગેમો હોય તો લાઈક કરી દેજો આ રોજ, બીજું તો કાંઈ ન કહેવાનું. હવે અમે વિડીયોમાં હું રજા લઉં છું અત્યારે, કેમ કે મારો પહેલો જ વિડીયો હતો આ મોટો વ્લોગ. હાલો તો બાપા સીતારામ, જય માતાજી.